ખેડા જિલ્લાના નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય ડીજીપી કપ 2025 એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યભરના 140થી વધુ પોલીસકર્મીઓ ભાગ લેશે। આ સ્પર્ધામાં વિજેતા બનનારને નેશનલ પોલીસ મીટમાં ભાગ લેવાનો મોકો મળશે। ત્યારે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ખેડા જિલ્લા માટે ખૂબ આનંદની બાબત છે કે ડીજીપી કપ ખેડા જિલ્લામાં આજે યોજવાઈ રહ્યા છે। આ અંતર્ગત એથ્લેટિક્સ અને સાયકલિંગની પ્રતિયોગિતાઓ નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં થઈ રહી છે। આ પ્રતિયોગિતામાં 140થી વધારે રમતવીરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા એ પોલીસના રમતવીરો છે। એથ્લેટિક્સ અંતર્ગત 14થી વધારે રમતોમાં એ લોકો પાર્ટિસિપેટ કરવાના છે અને સાયકલિંગની પ્રતિસ્પર્ધાઓ પણ થશે અને જે રમતવીર આજની પ્રતિસ્પર્ધામાં વિજેતા થશે એ ઓલ ઇન્ડિયા પોલીસ મીટ જે રાજસ્થાનમાં યોજનારી છે આમાં પાર્ટિસિપેટ કરવાના છે અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ પોલીસ મીટમાં પણ એ લોકો જઈ શકશે।